હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે 2026 વાર્ષિક પરીક્ષા વિજ્ઞાન વિષય ધોરણ 7ની છે તેનું સોલ્યુશન જોઈશું. એમાં પહેલાં જ આપણે MCQ ક્વેશ્ચન છે, જેમાં પહેલાં આવશે દ્રાકણ, પછી આવશે જલવાહક પેશી, પછી આવશે રુધિરનું ગાળણ, ત્યાર પછી આવશે બેરી, બરાબર. ત્યાર પછી આવશે આપેલ તમામ. હવે એક વાક્યમાં જવાબ આપવાના છે કે મેઘધનુષ્યના કેટલા રંગો છે, સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે, ટેલિસ્કોપમાં કયો લેન્સ વપરાય છે તે, બરાબર. ત્યાર પછી ફરીથી MCQ છે, એમાં પહેલાંમાં વાસ્તવિક આવશે, ત્યાર પછી બહિર્ગોળ લેન્સ આવશે, ત્યાર પછી સૂર્ય તરફ પીઠ રાખવાની હોય છે, ત્યાર પછી પ્લાસ્ટિક આવશે. તફાવત આપો. એમાં પહેલો જ છે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ત્યાર પછી ખુલ્લો પરિપથ અને બંધ પરિપથ. ત્યાર પછી વર્ગીકરણ કરો, બરાબર. એમાં પહેલું જ છે કાર્બનિક અશુદ્ધિઓ અને પછી છે અકાર્બનિક અશુદ્ધિઓ. ત્યાર પછીનો જે છે વર્ગીકરણ, એમાં માસલ ફળ અને સામે છે શુષ્ક ફળ, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો જ છે કે વિદ્યુત કોષ. ત્યાર પછી આવશે વિદ્યુત ઘંટડી. હવે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલાં જ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર્સ્કિનના કાર્યો જણાવો. ત્યાર પછી છે કે સ્વચ્છતા સંદર્ભમાં એક જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો. બીજાનું સખત અને રક્ષણાત્મક કવચ શા માટે ધરાવે છે. પાછું MCQ છે, એમાં પહેલામાં આવશે ઝડપ, ત્યાર પછી આવશે અનિયમિત ગતિ, ત્યાર પછી આવશે ક્વાર્ટઝ ક્લોક. હવે વૈજ્ઞાનિક કારણ આપો. મેં પહેલાં જ છે કે વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમ તારનું ગૂંચળું વપરાય છે. ત્યાર પછી છે કે સારવાર ન પામેલો માનવબળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યાર પછી છે કે તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં. ઘરમાં વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો. પહેલો જ પ્રશ્ન છે કે વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના ફાયદા જણાવો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ કયા પ્રકારની ગતિ છે, સમજાવો. ત્યાર પછી છે કે દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ થાય છે, તે સમજાવો. ત્યાર પછી છે કે બીજના ફેલાવવામાં પવન, પાણી અને જીવજંતુઓની ઉપયોગિતા જણાવો. હવે પ્રશ્ન 7 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલામાં આવશે 4, ત્યાર પછી આવશે 72 થી 80, ત્યાર પછી આવશે 1 થી 1.8 લીટર. હવે પ્રશ્ન 7બ, દાખલા ગણો. પહેલો જ દાખલો આ રીતે છે, બરાબર, કે એક બસની સરેરાશ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે, તો આ બસ 2 કલાકમાં કેટલું અંતર કાપશે. ત્યાર પછી બીજો દાખલો છે કે એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 60 સેકન્ડનો સમય લે છે, તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે. ત્યાર પછી છે કે હિંમતનગર અને રાજકોટ વચ્ચેનું અંતર 300 કિલોમીટર છે, બસને આ અંતર કાપવા 5 કલાકનો સમય લાગે છે, તો બસની ઝડપ શોધો. હવે આકૃતિ દોરી નામ નિદર્શન કરવાનું છે. પહેલી જ છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, બરાબર. ત્યાર પછી છે બંધ વિદ્યુત પરિપથ. હવે માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો જ છે કે તમારે ઘરની વસ્તુઓનું અવલોકન કરી જે વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી હોય તેની યાદી બનાવવાની પ્રવૃત્તિ વર્ણન કરો. ત્યાર પછી છે કે પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે, તે દર્શાવતી પ્રવૃત્તિનું વર્ણન કરો. તો આ સાધન સામગ્રી, આકૃતિ, ત્યાર પછી તેની પદ્ધતિ, તેમાં અવલોકન અને છે નિર્ણય. હવે તમારી શાળામાં વાનસ્પતિક કચરાના નિકાલ માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો. એમાં આ રીતે રહેશે, બરાબર. હવે પ્રશ્ન 10, માગ્યા મુજબ જવાબ આપો. ન્યૂટનની તકતી તમે કેવી રીતે બનાવશો, તેની કાર્યપદ્ધતિ વર્ણવો. તો સાધન સામગ્રી, આ છે પદ્ધતિ, બરાબર. તમારી આસપાસમાંથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરી બહિર્ગોળ અરીસો કેવી રીતે બનાવશો, તેની કાર્યપદ્ધતિ વર્ણવો, બરાબર. મેં ચમચીમાંથી બનાવ્યો છે. આલેખ પરથી પ્રશ્ન. આ પહેલો જ છે કે વસ્તુ દ્વારા 20 સેકન્ડમાં કેટલું અંતર કપાયું હશે. ત્યાર પછી કેટલા સમય પછી વસ્તુની ઝડપ બદલાય છે. અને છેલ્લો પ્રશ્ન છે કે x અક્ષ શાની માહિતી દર્શાવે